नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेशीं प्रणवमवै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીજીના એક સંવાદ રૂપ ગુરુ અને શિષ્યની જ્યારે જ્ઞાનની ચર્ચા ચાલતી હોય, સમર્થ ગુરુ હોય અને સમર્પિત શિષ્ય હોય, અને આવા ગુરુ અને શિષ્યના વચની અંદરમાં કેવા પ્રકારનો મધુરો વાર્તાલાપ થાય, અથવા તો આપણે પણ ક્યારેક કોઈક વ્યક્તિને જ્યારે મળીએ ત્યારે કેવા પ્રકારની વાતચીત કરવાની એ આપણને આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે કે કોઈ જ્ઞાની વ્યક્તિનો આપણને સંપર્ક થયો, કોઈ વિશિષ્ટ પ્રકારના પુરુષનો આપણને પરિચય થયો, તો એના જ્ઞાનનો ફાયદો ઉઠાવવા માટે, એના જ્ઞાનનો કંઈક લાભ આપણને જીવનમાં પ્રાપ્ત થાય એના માટે જો એ જ્ઞાની વ્યક્તિ સામેથી નહીં કે હું આટલું જાણું છું, મને આટલું આવડે છે, મારી પાસે આટલું જ્ઞાન છે, મારી પાસે આટલી માહિતી છે, મારી પાસે આટલા બધા પ્રશ્નોના જવાબ છે, એવું સામેથી ક્યારે પણ કોઈ નહીં કહે। हीरा मुख से ना कहे लाख हमारा मोल। सामने से हीरा नहीं कहेगा कि मेरा मोल इतना है, मारी किंमत आटली है। ज्ञानी व्यक्ति ने तमे पूछशो तो ज खबर पड़शे कि एनी अंदरमां ज्ञान केटલું રહેલું છે। કૂવામાં પાણી કેટલું છે એ કૂવો સામેથી નહીં કે તમારે ડોલ અંદરમાં નાખવાની, એક ઘડો અંદરમાં ડુબાડવાનો, અને પછી તમે જ્યારે કાઢશો ત્યારે ખબર પડશે કે આ કૂવામાં કેટલું લબાલબ પાણી ભરેલું છે। એમ કોઈ પણ જ્ઞાની વ્યક્તિની પાસે તમે જશો એટલે જ્ઞાની વ્યક્તિ સામેથી શરૂઆત નહીં કરે અને એ શરૂઆત કરી પણ ન શકે। સામેની વ્યક્તિની જ્યાં સુધી જિજ્ઞાસા પ્રગટ ન થાય, જ્યાં સુધી એના મનની ઝંખના પ્રગટ ન થાય, પ્રશ્ન એટલે સામેની વ્યક્તિ તમારી પાસેથી કંઈક જાણવા માટે માગે છે, એ એની ઝંખનાનું પ્રતીક રહેલું છે। આ ગૌતમ સ્વામીજીને પ્રભુ મહાવીરે આટલા બધા સવાલોના જવાબ વિસ્તારથી કેમ આપ્યા? પ્રભુએ જોયું કે ગૌતમને ઝંખના છે, જિજ્ઞાસા છે, કુતૂહલ છે, એને જાણવાની તીવ્ર તમન્ના છે, જાણવાની તીવ્ર જિજ્ઞાસા રહેલી છે, એના હૃદયમાં એક તલસાટ છે કે જાણવું છે, સમાજના દુઃખ અને દર્દની પીડાઓની વાતોને જાણવી છે, સમાજની અંદરમાં જે પણ સારી વસ્તુ છે એની પાછળનું રહસ્ય જાણવું છે, એની પાછળ કયું તત્વ કામ કરે છે, એની પાછળ કયું અદૃશ્ય પરિબળ છુપાયેલું છે એ જાણવું છે। આ પરમાત્માએ જોયું। એટલે કોઈ પણ વ્યક્તિ, ચાહે કોઈ પણ ધુરંધર ધર્મ જ્ઞાની હોય, પંડિત હોય, વિદ્વાન હોય, સામેથી તો ક્યારેય પણ નહીં કે આપણે એના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, એટલે કૂવાની અંદરમાં રહેલું પાણી જો મેળવવું છે તો વ્યક્તિએ અંદરમાં ડોલ નાખવી પડશે, ઘડો નાખવો પડશે, अंदरमा कईक पानी लेवा माटेनु साधन नाखवू पड़शे तो ही आपको पानी मिल सकता है। तलाव, नदी, समंदर में पण रहेलू पानी एने तमारे खूबा में भरवू पड़े, 2 हाथनी अंजली द्वारा खूबो भरवो पड़े, फिर पानी प्राप्त होता है। एवी रीते कोई पण ज्ञानी व्यक्तिनी पासे तमे जाओ एटले एक जिज्ञासा लईने जाओ, एक सवाल लईने जाओ, एक कोई पण जीवन बाबतनो, धर्म बाबतनो, अनुष्ठान बाबतनो, क्रिया बाबतनो, કોઈ પણ બાબતનો તમે કોઈ પણ પ્રવચન સાંભળ્યું તો એની અંદરમાં રહેલી કોઈ પણ વાત જરા વધુ વિસ્તારથી જાણવી છે એવો કોઈક સવાલ લઈને જાઓ। જેમ દેરાસરમાં ખાલી હાથે નથી જવાનું, એમ ઉપાશ્રયમાં ગુરુ ભગવંત પાસે પણ ખાલી હાથે નથી જવાનું। અહીંયા હાથમાં શું લઈને જવાનું છે? કોઈ એકાદ સવાલ। ગુરુદેવ, આજે આટલી જિજ્ઞાસા છે, આપ જણાવી શકશો? પછી સામે ગુરુને સમય હોય, અનુકૂળતા હોય, એમને લાગતું હોય કે આ સામેનો જીવ જિજ્ઞાસાવાળો રહેલો છે
તમે જેટલા પણ ચરિત્ર ગ્રંથો વાંચો, સંસ્કૃતની અંદરમાં રહેલા દરેક ચરિત્ર ગ્રંથોને વાંચો, ત્યાં બધી જગ્યાએ એક સરખી કહાની આવે. રાજા, રાણી, અથવા તો શ્રેષ્ઠીપુત્ર, અથવા તો શેઠ, અથવા તો કોઈ પણ વ્યવહારી જંગલમાં ગયા, મુનિ ભગવંત મળ્યા, અથવા તો શહેરમાં જ્ઞાની મુનિ ભગવંત પધાર્યા, અને પછી દેશના અંતે કોઈ પણ એક પ્રશ્ન પૂછે, મંત્રી, રાજા અથવા તો કોઈ પણ, જેમ ભગવાન ગૌતમ સ્વામીજી વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પહોંચ્યા હતા અને એ સમયમાં સૈનિક રાજા વંદન કરવા માટે આવ્યા. સૈનિક વંદન આવ્યા અને પ્રશ્ન પૂછે છે કે ગુરુદેવ, આપે આજે જે સિદ્ધ ચક્રની જે વાતો કરી, નવપદની જે વાતો બતાવી, નવપદની જે કહાની બતાવી, આવી આરાધના કોઈએ કરેલી છે? અને એ સમયની અંદરમાં ગૌતમ સ્વામીજીએ આખી શ્રીપાલ અને મૈણાની કથા બતાવી. હવે સવાલ પૂછ્યો જ ન હોત તો એ માહિતી મળવાની પણ નથી. સ્કૂલમાં પણ સિસ્ટમ શું છે તમે જુઓ, સ્કૂલની અંદરમાં પણ એક બાળક જેટલા વધુ પ્રશ્નો પૂછશે સબ્જેક્ટ રિલેટેડ, આડા તેડા સવાલો નહીં, જે તે સવાલો નહીં, માથું ભમી જાય એવા સવાલો નહીં, સબ્જેક્ટ રિલેટેડ એ વ્યક્તિની એની ભૂમિકાને અનુરૂપ તમારે સવાલ પૂછવાના. હવે તમે મારી પાસે આવો અથવા તો કોઈ પણ સમણ સમણી ભગવંત પાસે જાઓ અને જઈને પૂછો, ગુરુદેવ મારી કુંડલીની અંદરમાં સૂર્ય, રાહુ કે મંગળની પીડા છે તો મારે શું કરવાનું? ભાઈ, એ સવાલનો જવાબ અમારી આપવાની ભૂમિકા નથી અને એ તમારે સવાલ અમને પૂછવાનો પણ ન હોય. અમે સાધુ મહારાજ છીએ, અમે કોઈ જોશી મહારાજ નથી કે તમે આવીને તમારા સંસારના સવાલો પૂછી જાઓ. ગુરુદેવ, નવું ઘર બનાવવું છે, કયું મુહૂર્ત આવે? નવી ઓફિસ શરૂ કરવી છે, કયો સારો દિવસ આવે? અથવા તો બારગામ, અરે ઘણા તો એવા પાગલ હોય છે, ગુરુદેવ કાર લેવી છે, નવી ગાડી લેવી છે, તો મને મારા પ્રમાણે મને જ્યોતિષ પ્રમાણે મને કયો કલર સુટેબલ થાય? આ સવાલ પૂછવાના. ગૌતમ સ્વામીજીના આ ગ્રંથ પાસેથી આપણને જાણવા માટે એ જ મળે છે કે વ્યક્તિ સામેની કઈ છે અને એની ભૂમિકાને અનુરૂપ સવાલ પૂછો. માનો ગૌતમ સ્વામીજી ભગવાન મહાવીરને આવો સવાલ પૂછ્યો હોત કે પ્રભુ મને શિષ્યો કેટલા થવાના, તો આ સવાલ બાલિશ લાગત. 3 જગતના નાથ છે, જ્ઞાનોનો ભંડાર છે, જ્ઞાનના ચક્રવર્તી રહેલા છે અને એવા પરમાત્માને આ સવાલો પૂછ્યા તો આજે આપણને એનો ગ્રંથનો સ્વાધ્યાય કરવાની મજા આવે. એનો સ્વાધ્યાય સાંભળીને આપણું કેટલું દિલ ડોલી ઉઠે છે, કેટલું બધું જાણવા માટે મળે છે, કેટલી બધી વર્ષોની એક જિજ્ઞાસા આજે પરિતૃપ્ત થાય છે. માનો આ ગૌતમ સ્વામીજીએ પ્રભુને પૂછ્યું જ ન હોત તો પરમાત્મા બતાવત પણ નહીં. પ્રભુને નથી બતાવવું એમ નથી, પણ મેં તમને કીધું ને કે જમીનમાં પાણી છે, ખોદો તો મળે છે. કોઈ પણ ખદાનની અંદરમાં, કોઈ પણ માઇન્સની અંદરમાં હીરા, માણેક, સોનું છે, ખોદવું પડે છે. એટલે ગુજરાતીનું એક વાક્ય યાદ રાખજો, ગાય દૂધ આપતી નથી, દોહવી પડે છે. જો આ વાક્યને જરા શાંતિથી વિચારશો તો એની પાછળ રહેલો ભાવાર્થ સમજાશે. આ સબ્જેક્ટ રિલેટેડ આ વાક્ય છે, ગાય દૂધ આપતી નથી, દોહવું પડે છે. મતલબ ગાયના આંચળની અંદરમાં 10 લીટર, 5 લીટર કે 20 લીટર દૂધ છે. સારી ગીરની ગાય હોય, કોઈ જર્સી ગાય હોય તો એના આંચળની અંદરમાં 10 લીટર 20 લીટર દૂધનું દૂધ પડેલું છે. હવે આપણે જઈને કહીએ બસ દૂધ આપશે ને, દૂધ છે, દૂધ મળી જવાનું છે, નહીં મળે. દૂધ તમારે દોહવું પડશે. શું થયું એનો મતલબ? જ્ઞાનીની પાસે જઈ તમારે પૂછવું પડશે, ગાયની પાસે જઈ અને દૂધ જોઈએ છે તો ઉભા રહેવાથી દૂધ નહીં મળે, તમારે દોહવું પડે છે. તમને ખબર છે ને, ભરવાડ આંચરને 2 આંગળમાં પકડી અંગૂઠાથી પછી એને દોહે એટલે અંદરમાંથી દૂધની ધાર છૂટે. સેમ એવી રીતે કોઈ પણ જ્ઞાનીની પાસે જઈને ઉભા રહેવાથી કે માત્ર બેસી જવાથી એમના જ્ઞાનનો લાભ, એમના જ્ઞાનની પ્રાપ્તિ કે એમના જ્ઞાનનો કંઈક અનુભવ આપણને પ્રાપ્ત નહીં થાય. પૂછવું પડશે અને એવા સવાલ પૂછો કે સામેની વ્યક્તિને એના જવાબ આપવાનું પણ મન થાય. ખાલી તમે ઘણીવાર છે ને, ઘણા માણસો તો પોતાની બુદ્ધિમત્તાને બતાવવા માટે સવાલ પૂછતા હોય, અથવા તો નહીં સાહેબ આ તો મને ખ્યાલ હતો, ખાલી જલા આપને પૂછવા માટે પૂછું છું. આવા ઘણા મળે છે. નહીં સાહેબ કર્મગ્રંથમાં છે ને આવું લખેલું હતું, મેં એકવાર વાંચેલું હતું, ખાલી આપની પાસે ક્લિયર કહી દઉં, આવું જ છે ને, એટલે જાણે કે પોતે કર્મગ્રંથ ભણ્યો છે એ બતાવવા માટે મારી પાસે આવ્યો છે. નો, આ ગૌતમ સ્વામી એવું નથી પૂછતા, પ્રભુ આમ તો મને ખબર છે કે જીવને સંતાન કેમ ન થાય, અથવા તો સંતાન એના વધે કેવી રીતે, અથવા તો સંતાનોની પ્રાપ્તિ કેવી. પ્રભુ આમ તો મેં વાંચ્યું છે, એમને આવું વાંચેલું. પ્રભુ બરોબર છે ને, આ મેં વાંચેલું વાત બરોબર છે. આવું કદાચ પૂછ્યું હોત, ભગવાને ખાલી એક વાક્યમાં જવાબ આપ્યો, હા ગૌતમ એ બરોબર છે. તો
તો પછી આપણને આ બધા બે ચાર કારણો જાણવા માટે ન મળત. એમને તો સર્વથા બાળકની જેમ જાણે જાણતા જ નથી, નિખાલસ બનીને, એટલે કીધું ને ગૌતમ સ્વામીજી નિખાલસ તીર્થ છે, બિલકુલ ખાલી બની અને પ્રભુની સમક્ષ પ્રકટ થયા અને પ્રભુને પૂછ્યું, પ્રભુ આ બધા સવાલની મૂંઝવણો છે, પ્રભુ મને એનો જવાબ તો આપો. અને પછી પ્રભુ જાણે કે વરસી પડ્યા છે. એટલે ફરી વાર કહું છું, ગાય દૂધ આપતી નથી, દોહવું પડે છે. એમ કોઈ પણ જ્ઞાની તમને જ્ઞાન આપતા નથી, તમારે પૂછવું પડે છે. તમે સબ્જેક્ટ રિલેટેડ એ વ્યક્તિની ભૂમિકાને ઉચિત, સાધુ ભગવંત હોય તો એની ભૂમિકાને ઉચિત, સમણી ભગવંત હોય તો એમની ભૂમિકાને ઉચિત, કોઈ પંડિત હોય, ભણાવનારા સાવક સાવિકા હોય તો એમની ભૂમિકાને ઉચિત તમારે સવાલ પૂછવાનો, વિનય સાથે, બહુમાનપૂર્વક, સામે બેસીને શાંતિથી, ઉભા પણ નહીં, અને જાણે કે પોતે આટલું જાણે છે એવી બુદ્ધિમત્તાને પ્રકટ કરવા માટે પણ નહીં, નિખાલસ બનીને. ગૌતમ સ્વામીજીની જેમ 50,000 શિષ્યના ગુરુ હોવા છતાં, 4 જ્ઞાનના ધારક હોવા છતાં, અને સ્વયં દ્વાદશાંગીના જાણકાર નહીં, રચયિતા છે, પોતે દ્વાદશાંગી બનાવી છે. અને એવું હોવા છતાં પણ કેવા વિસ્મયપૂર્વક, વિમ્મી અહી અવ્વો સુણઈ સંવમ, કેવા વિસ્મયપૂર્વક પ્રભુને જે સવાલો પૂછ્યા. આ ગૌતમ પૃચ્છા ગ્રંથ આપણને કહે છે કે કોઈ પણ ઉત્તમ વ્યક્તિની પાસે જાઓ તો કેટલાક ઉત્તમ સવાલો લઈને જાઓ, કેટલીક બાબતો જાણવાની જિજ્ઞાસા લઈને જાઓ. ઘણીવાર ઘણા સાવક સાવિકાઓ, હું મારી પોતાની વાત કરું તો જેમ જેમ પ્રવચનોના ક્ષેત્રમાં આગળ વધતા ગયા, ચાતુર્માસ થતું ગયું, લોકો પરિચયમાં આવતા ગયા, ક્યારેક બેસવા માટે આવે, વંદન કરવા માટે આવે, મળવા માટે આવે. હવે ઘણીવાર ઘણા લોકો તો આવીને ખાલી બેસી રહે, પછી શું પૂછે, સાહેબ વિહાર ક્યાં છે, ક્યાંથી આવ્યા છો, સાહેબ ચોમાસું ક્યાં છે. હવે આ બધું એને ખબર હોય, વોટ્સઅપમાં મેસેજ એને વાંચ્યા હોય, અમે અહીંથી મેસેજ કરાવી દેતા હોઈએ, બસ આવું, સાહેબ અહીંથી ક્યાં જવાના, અરે ભાઈ ખબર તો છે ક્યાં જવાના છે, તને વોટ્સઅપમાં મેસેજ તો આવી ગયો છે. કંઈક એવા સવાલ પૂછો, તારે એ સમયમાં એમ થાય કે આ વ્યક્તિ જાય તો સારું. બોલાતું નથી, મનમાં તો થઈ જાય, બહુ ખુલ્લી વાત કરું તો મનમાં થઈ જાય, યાર આ બધા સવાલો પૂછવા માટે અમારી પાસે આવ્યા, અમારો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છો. જાણવું હોય તો કંઈક બીજી વાતોને જાણો ને, કંઈક બીજી વાતો સમજવા માટે પ્રયત્ન કરો, અથવા તો તમે બેસી રહો, દર્શન કરો, અમને સ્વાધ્યાયમાં ડિસ્ટર્બ નહીં કરો. ઘણી વખત અમને અમારા સ્વાધ્યાયમાં ડિસ્ટર્બન્સ પણ ગમતું હોય છે, કોઈ આવા ઉત્તમ સવાલો લઈને આવે તો. પણ એ ખાલી પોતાની બુદ્ધિમત્તાને પ્રદર્શિત કરવા માટે, અથવા તો પોતાની જિંદગીના અંગત સવાલોના સમાધાનો કોઈ ગુરુ ભગવાન પાસેથી વારંવાર મેળવવાની કોશિશ નહીં કરો. જીવનની ઝંઝાર છે એ તો ચાલ્યા જ કરવાનું. આ જિંદગીની ઘટમાળ એ દુઃખોથી ભરેલી છે. ગયા ભવમાં પુણ્ય ઓછું કર્યું, આ ભવની અંદરમાં આપણો સ્વભાવ થોડો વિચિત્ર બની ગયો હોય, અપેક્ષાઓ વધુ પડતી હોય, એટલે જીવનમાં થોડી ઝંઝારો તો ઊભી થવાની. પણ હવે એ બધામાં મારે સમાધિ કેવી રીતે રાખવી, સમાધાન કેવી રીતે બાંધવું, મારા મનને આર્ત ધ્યાનથી મુક્ત કેવી રીતે રાખવું, ગુરુદેવ એ બાબતનો કોઈ પ્રકાશ પાડી શકશો? આવો સવાલ પૂછે તો 1 કલાક સમજાવવાનું મન થાય. એમ થાય કે ચલો આપણે એ વ્યક્તિને પૂરેપૂરું સમજાવી દઈએ. અને એવા ઘણા વ્યક્તિઓ આવે છે, ત્યારે હું એ વ્યક્તિઓને મન મૂકીને બધું સમજાવતો હોઉં છું, એકદમ વિસ્તારથી, ક્લિયરથી, એના મનને પૂરેપૂરું સમાધાન મળી જાય. આ ગૌતમ પૃચ્છા ગ્રંથ કેટલા બધા પાસા આપણી સામે ખોલે છે, કેટલી બધી વાતો આપણને શીખવાડે છે. એ ગૌતમ સ્વામીજીએ પૂછેલા સવાલો એ આપણને એમ શીખવાડી જાય છે કે ઉત્તમ વ્યક્તિના જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરવો હોય તો તમે જિજ્ઞાસાની કુહાડીથી એ જ્ઞાની વ્યક્તિની જમીનને ખોદો, અને ખોદશો તો પાણી મળશે, खोदशो, आप खोदोगे तो माइंड में से हीरा मिलेगा, रत्न मिलेगा. કોઈ પણ રત્ન માઇન્ડમાં છુપાયેલું છે, ખાણમાં છુપાયેલું છે, શોધવું તો પડશે, ખોદવું તો પડશે. ગાયની અંદરમાં દૂધ છે, ધોવું તો પડશે. બસ એવી રીતે જ્ઞાની વ્યક્તિની અંદરમાં જ્ઞાન છુપાયેલું છે, તમારે પૂછવું પડશે. એની ભૂમિકાને અનુરૂપ સમણ ભગવંતના સંયમ જીવનને કોઈ પણ દોષ ન લાગે, કલંક ન લાગે, એમને કોઈ પણ સાવધ્ય ભાષા બોલવાનો દોષ ન લાગે. અને એવા સવાલો પૂછો, કોઈ જંતર મંતર બાબતના, અથવા તો મારી દીકરીના લગ્ન ક્યારે થશે, અથવા તો મને દીકરો ક્યારે થવાનો, અથવા તો જોઈ લો ને ગુરુદેવ મારો હાથ, મને પૈસા ક્યારે મળવાના, મને કેટલા માર્ક્સ વગેરે મળવાના. નો, આ બધું સાધુને પૂછવાનું ન હોય, અને સાધુને એનો જવાબ પણ ન આપવાનો હોય. એ અમારી ભૂમિકા નથી. એ પૂછવા માટે તમારે અમને પૂછાય પણ નહીં, અમારે જવાબ પણ ન આપી શકાય. ચલો
આ બધી બાબતો આપણને શીખવાડે છે ગૌતમ સ્વામીજી. આપણે તો ગૌતમ સ્વામીજીનો આભાર માની એટલો ઓછો છે. રોજ દેરાસરમાં હું 2 ટાઈમ જઉં, જ્યાં પણ ગૌતમ સ્વામીજીની પ્રતિમા દેખાય. અત્યારે મલાડ ઈસ્ટ જીતેન્દ્ર રોડની અંદરમાં લબ્ધિનિદાન જૈન સંઘની અંદરમાં છું, જ્યાં શાંતિનાથ પરમાત્માનું જિનાલય છે. એ જિનાલયમાં ગૌતમ સ્વામીજીની એક સુંદર મજાની વિરાટ પ્રતિમા છે. ખમાસનો આપતા આપતા ગૌતમ સ્વામીજીને એ જ કહું, પ્રભુ હું પણ સ્વાધ્યાય કરું છું અને હજારો લોકોને પ્રભુ આપના ગૌતમ પૃચ્છા ગ્રંથનો સ્વાધ્યાય પહોંચાડું છું. પ્રભુ આપને ધન્યવાદ આપું છું. પ્રભુ આપે આ સવાલો પૂછ્યા જ ન હોત તો પ્રભુ મહાવીર જવાબ કેવી રીતે આપવાના હતા? અને આપે સવાલ અને જવાબો જે આપે રજૂ ન કર્યા હોત તો પ્રભુ આજે અમે ગૌતમ પૃચ્છા ઉપર સ્વાધ્યાય કેવી રીતે કરવાના હતા? પ્રભુ ગૌતમ સ્વામીજી આપનો તો લાખ લાખ આભાર માનીએ છીએ. ચલો, આવા ગૌતમ સ્વામીજીએ 26મા નંબરમાં જે સવાલ પૂછેલો હતો, ગઈકાલે ઘણા લોકોને ફોન આવ્યો કે ગુરુદેવ વાયા સમાચાર આવ્યા. કોઈએ વોટ્સઅપમાં અમારા સેવક ભાઈ ઉપર લખાવીને મોકલ્યું, અથવા તો કોઈએ ફોનથી જિજ્ઞાસા પ્રદર્શિત કરી કે ગઈકાલે 26મા નંબરના સવાલની અંદરમાં પ્રભુએ જે એક જ જવાબ આપ્યો છે કે જે પુરુષ દયાળુ હોય છે એ વ્યક્તિ આવનારા ભવોની અંદરમાં ઉત્તમ સંતાનોનો પિતા બને છે, માતા બને છે. એના સંતાનો ઉત્તમ પાકે છે, તેજસ્વી પાકે છે, એના સંતાનો જીવે છે, દીર્ઘ આયુષ્યવાળા બને છે, સંતાનો દ્વારા યશ, કીર્તિ અને આબાદી મળે છે, સંતાનો કુલના કીર્તિકર બને છે, કુલની અંદરમાં દીપક બને છે. તો આ એક દયા શબ્દ જ આપે જે સમજાવ્યો, અને તો એનું થોડુંક વધુ વિવેચન અમારે જાણવું છે. અમે અમારા જીવનમાં દયા કેવી રીતે પારી શકીએ? આમ તો મેં વિસ્તારથી સમજાવેલું હતું, છતાં પણ લોકોની જિજ્ઞાસા છે તો એક વધુ વખત સમજાવી દઉં કે દયા એ જૈનોની કુલ દેવી છે. જોઈ લેજો, જીવ દયા એ જૈનોના રગ રગની અંદરમાં ફેલાયેલી છે, પ્રસરેલી છે. જેમ શરીરના ખૂણે ખૂણામાં લોહી પ્રસરેલું છે, એમ જૈનોના સંસ્કારોની અંદરમાં જીવ દયા વણાયેલી છે. એ સવારના પોરની અંદરમાં બાથરૂમમાં જશે તો અરગણ પાણી નહીં વાપરે, ઉપર એક પાણીની થેલી બાંધશે. આ પ્રવચન શ્રવણ જે પણ લોકો કરે છે, કદાચ એવા લોકોના ઘરની અંદરમાં અરગણ પાણી વપરાતું હોય, અનછાના પાણી કો આપ છાનતે નહીં હો. હવે શું છે પરંપરા આપણી? જોજો, આ જીવદયાની શરૂઆત કેટલી નાના પાયે થાય છે, કેટલી નાના પાયે. સવારના પોરમાં કિચનમાં જવું છે, ગેસ પેટાવો છે, ગઈકાલના કદાચ દૂધ કે ચા કે કોઈ પણ મીઠાઈનો ડાઘો કે દાણો એ ગેસના બર્નર ઉપર રહી ગયો હોય અને કેટલીક કીડીઓ ત્યાં જમા થઈ ગઈ હોય તો બાજુની અંદરમાં એક પૂંજણી રાખવાનો આપણો રિવાજ છે. આ જૈના છે, આપણી એક જૈના પોથી નામની કિતાબ છે. એ નાનકડી બાબતો તમને એટલી બધી સમજાવશે. તો ત્યાં એક બાજુમાં એક પૂંજણી હોવી જોઈએ. બર્નરને પૂજી લેવાનું, થોડુંક કાઢીને ખંખેરી લેવાનું. એવા પણ કિસ્સા બન્યા છે કે બર્નરને જ્યારે થોડું ખંખેર્યું ત્યારે અંદરમાંથી સેંકડો કીડીઓ અંદરમાંથી જીવતી બહાર આવી ગઈ. હવે માનો એ પૂજ્યું ન હોત તો જીવતી લાશ, જીવતી ચિતા, જીવતે જીવત આ કીડીઓ બર્નરની અંદરમાં સળગી જવાની. સવારના પોરમાં વિરાટનાનો દોર શરૂ થઈ જવાનો. હવે આ પૂંજણીથી પૂંજે, તમને ખબર છે આ પૂંજણીથી પૂંજવાનો જે ભાવ છે, ભલે કીડી નથી પણ પૂંજવાનો જે ભાવ છે એ લખલૂટ કર્મને નિજલા કરાવે, આપણને દયા ભાવ પેદા કરાવે. આ ભવમાં તમે કોકને બચાવશો, દયા કરશો તો કુદરત આવતા ભવમાં એવી મહેરબાની કરશે કે કોઈ ઉત્તમ, તેજસ્વી, નામાંકિત, પ્રભાવી પુત્રની, સંતાનની તમને માતા બનાવશે. એટલે આપણી આ પરંપરા હતી પાણી છાણીને પીવાનું. આજે ઘણા જૈનોના ઘરની અંદરમાં રિવાજ છે કે જેટલા પણ બાથરૂમ હોય, જેટલા પણ એમાં નર હોય, એ નર ઉપર આપણે પાણી બાંધવાની કોથળી બાંધીએ છીએ. આ જૈન સિવાય તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. એવા પણ દયાવાન સાવક સાવિકાઓ જોયા છે કે જ્યારે યાત્રા પ્રવાસે જાય, વિદેશમાં પણ જાય, એવા પણ સાવકોને સાંભળતા જોયા છે કે ગુરુદેવ એરપોર્ટ ઉપર ગયેલા હતા. લંડનનું હિથરો હોય કે અમેરિકાનું હિલેરી એરપોર્ટ હોય, જે પણ જગ્યાની અંદરમાં ગયા, આ બધાની અંદરમાં ગયા તો અમે સાથે એક પાણીની થેલી લઈને ગયા. કોથળી જેને કહેવાય, પાણીનો નર ઉપર બાંધી દેવાનું. ત્યાં જો બાંધવાની છૂટ મળતી હોય તો બાંધી દઈએ, વરના અમારે પાણી લેવું છે તો ત્યાં નર ઉપર કોથળી બાંધીએ અને પછી પાણીની ચકલી ખોલીએ, ઉપરનો સ્વિચ શરૂ કરીએ, જેથી પાણી અંદરમાંથી આવે તો છાણીને આવે, પાણી ગરાઈને આવે. આ સ્ટાર્ટિંગ છે. આવી કેટલી બધી જીવદયા ઘરમાં પારવાની હોય છે. કચરો જ્યારે વાળો ત્યારે સાચવીને વાળવાનું, કોઈ જીવજંતુ અંદરમાં નથી આવ્યો. પછી દિવાળીની સાફ સફાઈ કરો ત્યારે એ વખતે જોઈ લેવાનું કે કોઈ
પશુએ અથવા તો કોઈ પંખીએ મારા વગેરે તો નથી બાંધ્યા, અથવા તો ગાડીની જ્યારે શરૂઆત કરો ત્યારે એક વખત ગાડીને જોશથી થપથપાવવાની બોનેટ ઉપર અથવા તો દરવાજા ઉપર. ઘણી વખત એવું બને છે કે ગાડીના નીચેના છાંયડાની અંદરમાં નાનકડા ગલુડિયા કૂતરાઓ અંદરમાં છુપાયેલા હોય અને જો સાવધાની ન રાખી, દયાનું પાલન ન કર્યું, ગાડી સીધી શરૂ થઈ જાય, કૂતરો કે ગલુડિયું હજી બહાર નીકળે એની પહેલા આખી ગાડી એની ઉપર ફરી વળે છે. કેટલાય લોકો આવા પ્રાયશ્ચિત લેવા માટે આવ્યા છે. આ જો નાનકડા પાયે જીવદયા છે. ઘરની અંદરમાં રહેતા માતા પિતા, એમનું ધ્યાન રાખવું, સંભાળ રાખવી, આ પણ દયાનો પ્રકાર છે. ઘરની અંદરમાં આવેલી પત્ની, પિતાનું ઘર છોડીને આ ઘરની અંદરમાં રહેવા આવેલી પત્ની, એને અનુકૂળ થવું, એને આંખમાંથી આંસુ ન પડે એવો વ્યવહાર કરવો, આ પણ દયા છે. દયા એટલે ખાલી પશુને છોડાવી દેવા, અથવા તો બકરી ઈદના દિવસે બકરા છોડાવી દેવા, અથવા તો કબૂતરને દાણા રાખી દેવા, અથવા તો કૂતરાને બિસ્કિટ ખવડાવી દેવા, આટલી જ માત્ર જીવદયા નથી. જીવદયાનો પ્રકાર એ છે કે મારા કારણે કોઈ દુઃખી ન થવો જોઈએ, બસ મારે એને અનુકૂળ રહેવું છે, મારા કારણે એને તકલીફ ન પડવી જોઈએ. હવે કોઈ વ્યક્તિનો નેચર છે જે કાયમ માટે મોડા જ પડવાનું, દરેક જગ્યાએ મોડો પડે. પત્ની તૈયાર થઈને બેઠેલી હોય, ચલો ને મારે બહુ વહેલા જવાનું છે, મારી બહેનપણીના લગ્ન છે, એના 4 ફોન આવી ગયા, અરે આવું છું ને, ઉભી રહીને આવું છું ને, શું ઉતાવળ છે. આ બાજુ પત્ની અંદરમાંથી પરેશાન થયા કરે. તો આપણે માની લેવાનું કે તમે જીવદયામાં ગાયને ઘાસ ખવડાવો છો, પણ ઘરની અંદરમાં પત્નીને જો તમે આટલા અનુકૂળ નથી તો એટલા અંશે તમારી જીવદયાની અંદરમાં કલંક છે, ઉણપ છે, ઓછપ છે, કમી છે. જીવદયા બહુ વિસ્તૃત ભાવ રાખે છે. ખાલી પશુ પંખીઓ માટે નહીં, માનવો માટે પણ એટલી જ દયા છે. દેરાસરમાં પૂજા કરવા તમે 1 વાગે 2 વાગે જાઓ અને પૂજારી બચારો વહેલો ઉઠ્યો હોય તો ત્યાં પૂજારી માટે વહેલા જવું એ પણ પૂજારીની જીવદયા છે. આમિલ કરવા માટે જાઓ તમે, 1:30 વાગે 1 વાગે આમિલ કરવા જાઓ, ઓલો રસોઈયો મહારાજ બચારો કેટલાય સવારના પોરમાં 4 વાગ્યાથી ચૂલા ઉપર બેઠેલો હોય, ચૈત્ર મહિનાની ઓરી હોય, ગરમીના દિવસો રહેલા હોય, એને પણ જલ્દી આમિલ પતે એવું ઝંખતો હોય અને જઈને સૂઈ જવું હોય, તમે 1 વાગે 1:30 વાગે શાંતિથી આમિલ કરવા માટે જાઓ તો આપણે એ વ્યક્તિની જીવદયા નથી વિચારી. આ અપેક્ષા એ કહું છું, કેટલી બધી પાયાની વાત બતાવી દીધી, કારણ કે જીવદયા એ જૈનોની કુલ દેવી છે. દયા ભૂતેષુ વૈરાગ્યમ, સૌથી પહેલા ધર્મનો શરૂઆત બતાવી છે જીવો ઉપરની દયા. ભૂતેષુ દયા, જીવો ઉપર દયા કરો. 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા જ્યારે આટલી બધી દયાને મહત્વ આપતા હોય તો વિચારી લેજો કે પ્રભુએ એક જ કારણ બતાવ્યું છે, ઉત્તમ સંતાનોના માતા પિતા બનવા માટેનું. ચલો આ 26મા નંબરનો સવાલ તો પરિપૂર્ણ થયો. આજે શરૂ કરવો છે 27મા નંબરનો સવાલ, જેમાં ગૌતમ સ્વામીજી એક અલગ પ્રકારનો સવાલ પૂછે છે. હવે થોડાક સવાલો ગૌતમ સ્વામીજી પૂછશે રોગ બાબતના, શરીર બાબતના, કેટલાક મન બાબતના આવ્યા, કેટલાક જીવનની બાબતના આવ્યા, કેટલાક વ્યવહારની બાબતોના આવ્યા. હવે કેટલાક સવાલ આવશે શરીરમાં રોગ કયા કારણે આવે, અથવા તો અમુક ટાઈપનો રોગ કયા કારણે આવે છે. અહીંયા ગૌતમ સ્વામીજીએ 27મા નંબરમાં પ્રભુની સમક્ષ એક જિજ્ઞાસા વ્યક્ત કરી કે હે પ્રભુ, હે દેવાધિદેવ, હે કરુણાસાગર, જીવ કયા કર્મના ઉદયથી બહેરો થાય છે, બધિર થાય છે. કાન સે બધિર બનતા હે, કહીને આ વ્યક્તિ બહેરો છે, સુન નહીં પાતા હે. તો જેના કાન જન્મથી બંધ હોય, ઘણા એવા છે કે જેમ જન્માંધ હોય છે એમ ઘણી વ્યક્તિઓ જન્મથી બહેરી હોય છે, સાંભળી જ ન શકતા હોય. અને તમે વિચારી લેજો, જે વ્યક્તિ જન્મથી બહેરો છે, ન એ પ્રવચન સાંભળી શકે, ન નૌકાર મંત્ર સાંભળી શકે, ન આવા કોઈ પ્રવચનો સાંભળી શકે. હવે જે સાંભળી નથી શકતો એના મનની અંદરમાં વૈરાગ્યના ભાવ કેવી રીતે આવવાના. અને હજી આગળ કહી દઉં, ધર્મના ક્ષેત્રની અંદરમાં પ્રવેશ ભલે આંખથી થાય છે, પણ ધર્મના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા કાન દ્વારા થાય છે. રોહિણીયા ચોરે મહાવીરને જોયા પછી કલ્યાણ નથી થયું, મહાવીરના 2 શબ્દો સાંભળ્યા પછી કલ્યાણ થયું છે. સૈનિક રાજાને પણ ભગવાન મહાવીરને જોવાથી કામ નથી પત્યું, ભગવાન મહાવીરની દેશનાઓ સાંભળી છે. ગૌતમ સ્વામીજીએ પણ પ્રભુ મહાવીરને જોઈને જીવન પરિવર્તન નથી કર્યું, પ્રભુના 2 શબ્દો સંભળાવ્યા, ભો ઇન્દ્ર ભૂઈ ગોયમાં. તમારા મનની અંદરમાં આવા પ્રકારનો સંશય છે, તમારા મનમાં આવી પ્રકારની શંકા છે, આ શબ્દ સાંભળ્યા અને ગૌતમ સ્વામીજીનું કલ્યાણ થઈ ગયું. સોચા જાણઈ કલ્યાણમ, સોચા જાણઈ પાવકમ. 10 વૈકાલિક સૂત્રની અંદરમાં લખ્યું છે, સોચા એટલે સાંભળીને,
જાણઈ એટલે જાણવું, સોચ્યા જાણઈ કલ્યાણમ, કલ્યાણમ એટલે કલ્યાણ, કલ્યાણનો માર્ગ સાંભળીને ખબર પડે છે. સોચ્યા જાણઈ કલ્યાણમ, સોચ્યા જાણઈ પાવકમ, પાપ કોને કહેવાય એ પણ તમે સાંભળશો તો ખબર પડશે. હવે જે વ્યક્તિ જન્મથી બધિર છે, ન એ પ્રવચન સાંભળી શકે, ન 45 આગમો સાંભળી શકે, ન કલ્પસૂત્ર ગ્રંથનું શ્રવણ કરી શકે. જેનું શ્રવણ જો વિધિપૂર્વક કરવામાં આવે 7 ભવ 8 ભવ અથવા તો 21 ભવની અંદરમાં સંસાર સમાપ્ત થઈ જાય. વધુમાં વધુ 17 ભવાઈ નાઈક મંતો મિચ્છામિ યુગળમ, 21 વખત જે સાંભળે છે 7 કે 8 ભવથી એનો સંસાર ક્યારે નથી વધતો, આવું લખ્યું છે, રેફરન્સ મૂક્યો છે. 17 ભવાઈ નાઈક મંતો, 7 થી 8 ભવથી વધારે એનો અતિક્રમ ન થાય, વધારે સંસારમાં રખડે નહીં. હવે આવું પરમ પ્રભાવી કલ્પસૂત્ર પણ ન સાંભળી શકે, કોઈ ગુરુ ભગવાનનું માંગલિક પણ ન સાંભળી શકે, અરે નૌકાર પણ ન સાંભળી શકે. પોતે બોલે છતાં પણ પોતાને સંભળાય નહીં એવો કાન ટોટલી બંધ છે. તમે વિચારી લેજો, એ કાન બંધ થયું એટલે કેવળ જ્ઞાન પામવાની ભૂમિકા પણ બંધ થઈ ગઈ. શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે, અંધ વ્યક્તિ કેવળ જ્ઞાન પામી શકે છે, પણ બહેરી વ્યક્તિ કેવળ જ્ઞાન પામી શકતી નથી. કેમ? કારણ કે કેવળ જ્ઞાન પામવા માટે અંદરમાંથી વિદ્યોલ્લાસ ઉછળવો જોઈએ, ભાવોલ્લાસ ઉછળવો જોઈએ, ચરમ સીમાનો ભાવ પેદા થવો જોઈએ. આજે નાનકડી ઉંમરના દીકરા દીકરીઓને સંયમ જીવવાનું મન કેમ થયું? સાંભળ્યું, એનું મહત્વ સાંભળ્યું, ગુરુકુલ વાસની અંદરમાં રહ્યા, ગુરુની વાચનાઓ સાંભળી, ગુરુનું વ્યાખ્યાન સાંભળ્યું, ગુરુની પ્રેરણાદાયી શબ્દોને સ્વીકાર્યા, સાંભળ્યા, તો મન થયું. હવે જે વ્યક્તિ જન્મથી બેરોજ છે એ શું સાંભળી શકવાનો હતો? શું એને ભાવોલ્લાસ આવવાનો હતો? ઘણીવાર એવું થાય છે કે પ્રવચનની અંદરમાં ગયા હો, સિદ્ધિ તપ કે માસક્ષમણ કરવાનું મન શું વિચાર સુદ્ધા પણ નથી આવતો, પણ પ્રવચનમાં બેઠા અને ગુરુ ભગવંતે મધુર પ્રેરણા કરી અને આજે માસક્ષમણ કરનારા પણ વ્યક્તિઓ કહે છે કે પ્રવચનમાં ગયા ત્યારે કોઈ ઈચ્છા હતી નહીં, કોઈ અતરપાણું પણ નથી કર્યું, એમ સહજ રૂપે જઈને પ્રવચનમાં બેઠા અને પ્રેરણા કરી, ચલો એક ઉપવાસ આજે કરી લઉં, અને એમ કરતા 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 માસક્ષમણ સુધી પહોંચી ગયા છે. કેમ? સાંભળ્યું તો સોચ્યા જાણઈ કલ્યાણમ. સાંભળીને માણસ કલ્યાણને પામે છે, એના જીવનનું કલ્યાણ થાય છે, એના જીવનમાં મંગલની પરંપરા શરૂ થાય છે. હવે આટલો મહત્વનો સવાલ ગૌતમ સ્વામીજીએ પૂછ્યો, પ્રભુ કોઈ ભવની અંદરમાં જીવ બહેરો કેમ બને છે, બધિર ક્यों बनता है, वो सुनी नहीं पाता है? ચલો ગાર નથી સાંભળતો તો એને કોઈની મંગલ શ્લોકો પણ સાંભળવા નથી મળતા. હવે તમે જોજો, કાન નથી હોતા એટલા માટે એને ગુસ્સો પણ નહીં આવે, કારણ કે શબ્દો એના કાનમાં નથી જતા. તો કાન નથી તો કોઈ ઉત્તમ શ્લોકો, ઉત્તમ પ્રવચનો, આવી ઉત્તમ વાતો, આવો ગૌતમ પૃચ્છાનો સ્વાધ્યાય, આવી અલગ અલગ જાતની પ્રવચનમાલા તમે કેવી રીતે સાંભળી શકવાના હતા? તો આવી રીતે જીવ બહેરો કેમ બને છે? અને એક કાન ગયા એટલે માની લેવાનું કે ધર્મની બહુ મોટી વિરાટ દુનિયામાં આપણો પ્રવેશ થતો અટકી જાય છે. કારણ કે પહેલા કીધું કે આંખ દ્વારા ધર્મમાં પ્રવેશ છે અને કાન દ્વારા ધર્મની અંદરમાં પ્રતિષ્ઠા છે. અને આ કાનને મેળવવા માટે બહુ બધું પુણ્ય ચૂકવવું પડતું હોય છે. એટલા માટે ગૌતમ સ્વામીજી આ સવાલ પૂછ્યો કે પ્રભુ કાનથી બહેરો કેમ બને છે? અને અહીંયા બહેરાના 2 સવાલ હોય છે. કેટલીક વ્યક્તિઓ કાન હોવા છતાં પણ બહેરી હોય છે. કાન હોવા છતાં એ કોઈની વાત ગણકારે જ નહીં, સ્વીકારે જ નહીં, એની વાત કોઈને મગજમાં બેસે પણ નહીં. એ પોતાના જોર ઉપર ચાલતો હોય, પોતાના જ મૂળમાં ચાલતો હોય, પોતાના જ રંગની અંદરમાં આગળ વધતો હોય. એ કોઈની વાત જાણવા, સ્વીકારવા કે સાંભળવા તૈયાર નથી. આપણે કહીએ યાર જવા દો, યાર બહેરો માણસ છે. હકીકતમાં બહેરો નથી, સાંભળે છે બધું, કાન છે પણ નિગ્લેક્ટ કરે છે, સાંભળવું જ નથી વાતને. તો આને પણ બધિરનો અર્થ કહેવાય. તો આ 2 રીતના બધિર કેવી રીતે બને છે એ ગૌતમ સ્વામીજીએ એટલો માસ્ટર સવાલ પૂછી લીધો. કારણ કે આવનારું આખું ભવિષ્ય, માનો સ્કૂલની અંદરમાં ગયેલો છોકરો ટીચરનું સાંભળી જ ન શકે તો કેવી રીતે આગળ ભણવાનો હતો? આજે મૂક અને બધિર છોકરાઓ માટે આખી એક નવી સિસ્ટમ ખોલવી પડતી હોય છે. એના માટે નવી એક એજ્યુકેશનની સિસ્ટમ તૈયાર કરવી પડતી હોય છે. હવે જે મૂક છે અને બધિર છે, બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. હવે એવી વ્યક્તિને ભણાવી એટલે કેટલું કઠિન કામ પડે. પછી હાથની એક્શન, પછી હાથની બધી મુદ્રાઓ બતાવવાની, એની સ્પેશિયલી હાથની મુદ્રા આવે એના દ્વારા એ સમજી શકે. હવે કેટલી બધી વાર લાગે. બોલીને સાંભળો અને હાથની એક્શન દ્વારા સાંભળો, કેટલો બધો ફરક પડે. પરમાત્મા મહાવીરને ચંડ કૌશિકને હાથની એક્શનથી સમજાવ્યું
અને ભગવાન મહાવીરે બોલીને સમજાવ્યું. કેટલો બધો ફરક પડી જાત. ભગવાન વગર બોલે હાથને એક્શનથી સમજાવી પણ શકતા હતા. આમ એક હાથનો ખોબો કરે અને આમ કે ભાઈ શાંત થાને, કેમ આટલો બધો ગુસ્સો કરે છે? પણ એની અસર ન પડે. પ્રભુના મધુર શબ્દો, પ્રભુનો ઘેઘુર ગંભીર અવાજ, જાણે કે આકાશની અંદરમાં હજાર વાદળો ગરજતા હોય અને જાણે કે સમંદરની ધીમી ધીમી ગર્જના ચાલુ હોય, એવો એક છે ને રણકાભેર અવાજ પરમાત્માનો સાંભળ્યો હશે. બુજ્જ ચંડકોશિયા. આ પરમાત્માનો અવાજ સાંભળ્યો અને ચંડકોશિક ઠરી ગયો અને ચંડકોશિકના હૃદયની અંદરમાં એક ભાવનાની ભરતી પેદા થઈ. તો નરકની અંદરમાં જઈ શકનારો ચંડકોશિક આજે આઠમા દેવલોકની અંદરમાં છે. કેમ? સાંભળવાથી. હવે જો બહેરો જ હોત તો, એને પ્રભુના વચનો સાંભળ્યા જ ન હોત તો. ઘણા લોકો કાન હોવા છતાં પણ બહેરા છે. ઉપાસેની બાજુમાં ઘર છે. અરે ઘરે બેઠા પ્રવચન સાંભળી શકાય એટલું જ નજીકની અંદરમાં ઘર છે, છતાં પણ એ કોકની પ્રવચન સાંભળવાની પ્રેરણાને નિગ્લેક્ટ કરે છે. આ પણ બહેરો. એ આરાધના કરી શકે છે, ધર્મ આરાધના કરી શકે છે, અને કોઈ કલ્યાણ મિત્ર પ્રેરણા કરે છતાં પણ એ વાતને સાંભળે નહીં, નિગ્લેક્ટ કરી લે, તો પણ એ બહેરો છે. એ દાન આપી શકે એટલા પૈસા પૂરતા છે, આર્થિક સંપન્ન છે, છતાં પણ કોકની પ્રેરણાને ઝીલે નહીં, તો પણ એ બહેરો છે. વ બધી રહે વ સમજ લેના હે. તો આવો બહેરો કેવી રીતે બને છે એનો સવાલ જ્યારે ગૌતમ સ્વામીજીએ મજાનો પૂછ્યો અને પ્રભુ એના જવાબની અંદરમાં શું બતાવે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. 26મા નંબરનો સવાલ જાણ્યો. હવે આપણે 27મા નંબરની અંદરમાં આગળ વધીએ છીએ. ટોટલ 48 પ્રશ્ન છે. આપણે શાંતિથી વિચારતા ભલે ને આખો શેષકાલ આમાં પસાર થઈ જાય, ત્યાર પછી આપણે એક નવો કથા ગ્રંથ શરૂ કરવો છે. પણ એની પહેલા આ ગૌતમ પૃચ્છા ગ્રંથનો સ્વાધ્યાય આપણે બહુ વિસ્તારથી કરતા રહીએ છીએ. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.